તો જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં। તો મિત્રો આજે આપણે કોલેજ જવાનું છે એટલે ફટાફટ આપણે આવીને બસમાં બેસી ગયા। જો મિત્રો બસ આપણે આવી ગઈ એટલે આપણે બસમાં બેસી ગયા। મિત્રો જો આપણી સાથે ઘણા બધા મિત્રો છે જે આપણે હારે કોલેજ આવે। તો હવે મિત્રો આપણે પહોંચી ગયા બસ સ્ટેશન। હવે આપણે જવાનું મિત્રો કોલેજ તરફ। તો ફાઇનલ મિત્રો જોઈ લો આપણે કોલેજ આવી ગઈ છે। તમે જોઈ છે ઘણી વાર આપણે કોલેજ આવતા એટલે જોઈ લો આપણે કોલેજ ને હવે આપણે જઈએ લેક્ચર ભરવા માટે। તો હવે મિત્રો આપણે બધા લેક્ચર ભરી નાખ્યા હતા ને હવે આપણે આવતા રહે કોલેજ બહાર આવીને પાછા હવે આપણે હાલે જઈએ બસ સ્ટેશન બાજુ બેસી જઈએ બસમાં મિત્રો। તો મિત્રો હવે આપણી બસ આવી ગઈ છે આપણે બસમાં બેસી ગયા। તો જોઈ લો મિત્રો ઘણી બધી ભીડ થઈ ગઈ બસમાં। તો હવે મિત્રો આપણે આગળ આવતા ભીડ થઈ જાય ખાલી મિત્રો ઘણી બધી પબ્લિક ઓછી થઈ ગઈ અને આપણે એક બેઠા એટલે થોડાક બેઠા 4-5 જણા। હવે થોડીક વારમાં આપણે સ્ટેશન આવવાનું એટલે આપણે હેઠે ઉતરી જાય મિત્રો તમે વિડીયોનો લાઈક કરી નાખજો એટલી વારમાં। તો હવે મિત્રો આપણે સ્ટેશન આવતું આપણા જે ભાઈબંધ હતા એ આગળ વહી જાય હું આગળ વહી જાઉં અને આપણું સ્ટેશન આવી ગયું એટલે હવે આપણે હેઠા ઉતરી જાય મિત્રો। તો મિત્રો બસમાંથી આપણે હેઠા ઉતર્યા પછી આપણને વાહન મળી ગયું વાહન મળી ગયું એટલે આપણે સેટ આવતા આપણી વાડીએ અત્યારે વાડી હાલે છે આજનું મોસમ થોડુંક વરસાદ જેવું ઉપર થોડા વાદળા થોડા નહીં તો ઘણા જો તડકો જરાય નથી આવું ઠંડુ વાતાવરણ છે ટાઢાપોર જેવું। ટાઢાપોરમાં ખબર પડે ને તમને કાંઈ વાંધો નહીં ઠંડુ વાતાવરણ એકદમ મજા આવે એવું છે તડકો જરાય છે ને એટલે તડકો આપણને લાગતો નથી। જો એટલે હું હાલો જો વાડી હજી પહોંચ્યો નથી એટલે હજી તો રસ્તામાં હું અમે લગ્ન આપણને વાહન મળી જાય પછી આપણે હાલીને જ જવાનું છે। તો હવે મિત્રો આપણે ઘરે આવતા રહેતા ઘરે આવીને આપણે ખાઈ પી લીધું ખાઈ પીને આપણે હાથમાં લઈ લીધું દાંતરનું નાનું અમથું કારણ કે આપણે જવાનું આપણે ખેતરમાં જીરું નીંદવા માટે। તો ચાલો ફટાફટ પગી જઈને આપણે જીરું નીંદવાનું ચાલુ કરી દઈએ મિત્રો। તો જો લે મિત્રો આપણે જીરું નીંદવાનું ચાલુ કરી દીધું તો જીરું નીંદવાનું તો જો ક્યાં ઠેઠ પગી ગયો તેમ જો વાંહે પાછળની સાઈડમાં ઘણું બધું જીરું નીંદ નાખ્યું પણ મોટી વાત તો એ હતી કે જીરું નીંદવાનું વાંહે મારે ભાઈ પાણી જ પાઈ દીધું મિત્રો આખો કેરો નીંદ નાખ્યો તો વાંહે મારે ભાઈ પાણી મિલી દીધું આમથી મારે ભાઈ પાણી પાતો હવે આ પગી ગયો એટલે હવે આપણે આગળ જવું પડશે જીરું નીંદવા માટે। તો હવે મિત્રો આપણે જીરું બધું ઘણું નીંદવાયું તો હવે મિત્રો આપણે દાંતરો લઈને પાછા આપણે આવતા ઘરે કારણ કે આપણે જવાનું રજકો વાટવા માટે આપણે ભેહું માટે રજકો વાટવાનો તો ચાલો ફટાફટ પગી જઈએ ઘરે અને વ્યાજ ખેતરમાં રજકો વાટવા માટે। તો હવે મિત્રો હું આવતી રહ્યો અમારા ખેતરમાં એટલે કે આપણા રજકામાં એટલે રજકો વાટવાનો આપણે જાજો કારણ કે આપણે ભેહું જાય એટલે જાજો રજકો વાટવો પડે ને એટલે વધારે રજકો વાટવાનો એટલે હવે આપણે ફટાફટ રજકો વાટવા માંડ્યો અને હવે મળશું કાલે નવા વ્લોગમાં મિત્રો। બાકી તમને આપણો વિડીયો જોઈને મજા આવે તો વિડીયોમાં એક લાઈક કરી નાખજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું કાલે નવા વ્લોગમાં।